2026 ની શરૂઆત પહેલા જ દેશ માટે મહત્વના સમાચાર। ટેરિફ વોર વચ્ચે ભારતે અર્થવ્યવસ્થામાં લગાવી મોટી છલાંગ। જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા। ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચ્યું। ભારત સૌથી વિકસતી અર્થવ્યવસ્થા છે। સરકાર વર્ષ 2030 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવું કહી રહ્યા છે। જર્મનીને પાછળ છોડીને ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા। તો 2023 સુધીમાં 7.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ। અમેરિકા, ચીન, જર્મની અને હવે ભારત ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા। દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષા કરતાં વધુ સારી રહેવાનો અંદાજ છે। ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે ભારતીય અર્થતંત્ર સમીક્ષા શીર્ષક હેઠળના સમીક્ષાના અહેવાલમાં નાણાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 7% અથવા તેનાથી વધુના ઝડપી દરે વૃદ્ધિ પામે તેવી પૂરેપૂરી સંભાવના છે અને તેનો અંદાજ છે કે આ ગતિ આગામી નાણાકીય વર્ષમાં પણ ચાલુ રહી શકે છે। એવી આશા છે કે અર્થવ્યવસ્થા 3 વર્ષમાં $5 ટ્રિલિયન લક્ષ્ય સુધી પહોંચી જશે। જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ભારત $7 ટ્રિલિયન જીડીપી ધરાવતો દેશ બની શકે છે। તો આ રિપોર્ટમાં છેલ્લા 10 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં થયેલા ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે। તેમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષ પહેલા વર્તમાન બજાર કિંમતો પર ભારત $1.9 ટ્રિલિયન જીડીપી સાથે વિશ્વની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી। આજે રોગચાળાથી પ્રભાવિત હોવા છતાં તે $3.7 ટ્રિલિયન જીડીપી સાથે 5મા સ્થાને પહોંચી ગયું છે। એક દાયકાની આ શાનદાર યાત્રા ઘણા સુધારાઓને ચિહ્નિત કરે છે જેણે દેશની આર્થિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। તો ભારતનું અર્થતંત્ર $4.18 ટ્રિલિયન સુધી પહોંચ્યું છે। અર્થવ્યવસ્થામાં ભારતની આ મોટી છલાંગ છે। ત્યારે હવે થોડું વિગતે સમજશું, મુદ્દાસર સમજશું કે કઈ રીતે આ ગણતરી થાય છે। જર્મનીને પાછળ છોડીને ભારત હવે જ્યારે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે કઈ રીતે આ સમગ્ર ગણતરી થાય છે, જીડીપીનો અર્થ શું થાય છે તે સમજીએ, ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। સૌથી પહેલા એ સમજીએ કે દુનિયાની ટોપ 5 અર્થવ્યવસ્થા કયા કયા દેશોની છે। સૌથી પહેલા અમેરિકા, એટલે દુનિયામાં સૌથી અગ્રેસર જે અર્થવ્યવસ્થા છે, સૌથી પહેલો નંબર જેનો છે તેવો દેશ છે અમેરિકા। ત્યારબાદ ચીનનો નંબર આવે છે। બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ચીન। દુનિયાની ટોપ 5 અર્થવ્યવસ્થામાં કયા દેશો છે તેના વિશે માહિતી આપી રહ્યા છે। ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જર્મની। અમેરિકા, ચીન બાદ પછી જર્મનીનો નંબર આવે છે અને ત્યારબાદ ભારત એટલે કે આપણા દેશનો નંબર આવે છે દુનિયાની ટોપ 5 અર્થવ્યવસ્થાની અંદર। આ મોટી હરણફાળ છે, આ મોટી છલાંગ આપણે લગાવી છે। 5મી જાપાન, દુનિયાની ટોપ 5 જે અર્થવ્યવસ્થા છે તેમાં 5મો નંબર જાપાનનો છે। સૌથી પહેલો નંબર છે અમેરિકાનો અને સૌથી 5મો નંબર જે છે એ જાપાનનો છે। હવે જોઈએ ભારતની $1 ટ્રિલિયન જીડીપીની સફર, $1 ટ્રિલિયન સફર। આ જે આંકડા છે એ ભારતની જે આઝાદી જે છે 1947થી લઈને ત્યારબાદના જે વર્ષો છે તે મુજબ ગણવામાં આવી છે। $1 ટ્રિલિયન 2007ના વર્ષમાં, એટલે 60 વર્ષ આપણને લાગ્યા। 1947થી ગણતરી કરવાનું શરૂ કરીએ, 2007 સુધી ગણીએ તો $1 ટ્રિલિયન 2007માં પહોંચી હતી, પણ ત્યાં સુધી પહોંચતા 2007 સુધી પહોંચતા આપણને 60 વર્ષ લાગ્યા। ત્યારબાદ $2 ટ્રિલિયન આપણી અર્થવ્યવસ્થા બની, ક્યારે? 2014ના વર્ષમાં આપણને 7 વર્ષ લાગ્યા। 2007થી 2014 સુધી $2 ટ્રિલિયન આપણી અર્થવ્યવસ્થા બની ગઈ હતી। ત્યારબાદ આગળ જોઈએ તો $3 ટ્રિલિયન આપણી અર્થવ્યવસ્થા બની। એ ક્યારે બની? 2021ના વર્ષમાં। ત્યાં 2014થી લઈને પછી 2021માં જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે અગેન 7 વર્ષ થયા। 7 વર્ષના અંતરે ફરી જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે એ સમયે આપણે $3 ટ્રિલિયન પહોંચ્યા હતા અને $4 ટ્રિલિયન કે જે હવે અત્યારના વર્ષમાં 2025માં જ્યારે ગણતરી કરવામાં આવી છે, 2021થી લઈને 2025માં જે ગણતરી કરવામાં આવી છે એ જે તારણો નીકળ્યા છે એ મુજબ 4 વર્ષ આપણને થયા, પણ $4 ટ્રિલિયન એટલે એક આખો આ માઇલસ્ટોન આપણે અચીવ કર્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય। આગળ મુદ્દામાં સમજીએ, દુનિયાની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થા એટલે 10 વર્ષની અંદર ભારતની 105%ની વૃદ્ધિ, એટલે આ વૃદ્ધિ દર છે। વર્ષ 2015ની વાત કરીએ, ભારતમાં 2.1નો દર હતો, 2025માં જે 4.3 થયો, એટલે 105%નો વૃદ્ધિ દર જોવા મળી રહ્યો છે।
ત્યારબાદ અમેરિકાની વાત કરીએ 2015માં શું હતું 18.1% વૃદ્ધિ દર હતો 2025માં 30.3% વૃદ્ધિ દર છે 66% વધારો અમેરિકાની અર્થવ્યવસ્થામાં થયો છે ચીનની વાત કરીએ 2015ના વર્ષમાં 11.1% વૃદ્ધિ દર હતો 2025ના વર્ષમાં એટલે હાલ વર્તમાન સમયમાં 19.5% વૃદ્ધિ દર છે એટલે કે કુલ વધારો 76% છે ચીનની અર્થવ્યવસ્થામાં જર્મનીની આપણે વાત કરીએ 2.1% વૃદ્ધિ દર હતો વર્ષ 2015ની અંદર જ્યારે વર્તમાન સમયમાં 4.3% એટલે 44% જર્મનીમાં વૃદ્ધિ દર જાપાનની વાત કરીએ 4.4% 2015ના વર્ષમાં અને 2025ના વર્ષમાં 4.4% એટલે 0% એટલે જાપાની જે અર્થવ્યવસ્થા જે વૃદ્ધિ દર જે છે એ વૃદ્ધિ દર એ સ્થિર રહ્યો છે કોઈ ખાસ વધઘટ જાપાનમાં જોવા નથી મળી તો 10 વર્ષમાં ભારતે 105%ની વૃદ્ધિ છે ભારતે જે રીતે હરણફાળ ભરી છે અન્ય દેશોની સરખામણીમાં તે આપ જુઓ યુકેની વાત કરીએ 2015માં 2.9%નો વૃદ્ધિ દર હતો અને 2025માં વર્તમાન સમયમાં 3.9% એટલે 38% ખૂબ જ ધીમી રીતે ખૂબ જ ધીમો દર છે ફ્રાન્સના દેશની આપણે વાત કરીએ 2.4% 2015ના વર્ષમાં હતું અત્યારે વર્તમાન સમયમાં 3.3% એટલે એ પણ 36% છે ઇટલીની આપણે વાત કરીએ 1.8%નો વૃદ્ધિ દર હતો 2015ના વર્ષમાં અને 2005 છે 2.5 છે અત્યારે વર્તમાન સમયમાં એટલે એ પણ 39%નો વૃદ્ધિ દર છે ખૂબ જ ધીમે ધીમે છે ખૂબ જ ધીમી ગતિ છે કેનેડાની આપણે વાત કરીએ 1.6% 2015ના વર્ષમાં હતું અને વર્તમાન સમયમાં પણ માંડ વધીને 2.1% થયું છે એ 34% છે કેનેડામાં બ્રાઝિલની આપણે વાત કરીએ 2015ના વર્ષમાં 1.8%નો વૃદ્ધિ દર હતો અને 2%એ હવે પહોંચ્યો છે વર્તમાન સમયમાં માત્ર 13%નો વધારો બ્રાઝિલમાં એટલે આ બધા જે દેશો છે તેની અર્થવ્યવસ્થા ખૂબ જ એક નબળી કહી શકાય એકંદરે કેમ કે ખૂબ જ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે હવે જીડીપી એટલે શું જીડીપી કઈ રીતે ગણતરી કરવામાં આવે છે જીડીપી એટલે શું તેની સામાન્ય સમજ આપીએ તો જીડીપી બે પ્રકારની હોય છે બે પ્રકારે જીડીપીની ગણતરી કરવામાં આવતી હોય છે જીડીપી એટલે શું તેના મુદ્દા આપણે સમજીએ તો એક છે રિયલ જીડીપી એક છે નોમિનલ જીડીપી એટલે આ રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી એ બે પ્રકાર છે જીડીપીના અને બંનેમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે રિયલ જીડીપીમાં ગુડ્સ અને સર્વિસીસની વેલ્યુની ગણતરી સ્થિર કિંમતના આધારે થાય છે રિયલ જીડીપીની ગણતરી કેવા પ્રકારે કરવામાં આવે તો ગુડ્સ અને સર્વિસની વેલ્યુની ગણતરી સ્થિર કિંમતના આધારે થાય અત્યારે જીડીપીની ગણતરી કરવા માટે બેઝ વર્ષ જેને ગણતરીમાં લેવામાં આવે છે 2011-2012નું જે વર્ષ છે બેઝ વર્ષ તેને બનાવવામાં આવે છે તેના આધારે ગણતરી કરવામાં આવે છે નોમિનલ જીડીપીની ગણતરી વર્તમાન કિંમત ઉપર થાય છે એટલે નોમિનલ જીડીપીમાં વર્તમાન જે પરિસ્થિતિ છે તેના પર વધુ ભાર મૂકવામાં આવતો હોય છે તેના પર વધુ ધ્યાન જતું હોય છે હવે જીડીપી કેવી રીતે નક્કી થાય તે સમજીએ તો જીડીપીની ગણતરી કરવા માટે એક ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે આ ફોર્મ્યુલા એ વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવતી હોય છે વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ આ ફોર્મ્યુલાને ઉપયોગમાં લેતા હોય છે જીડીપી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ જી પ્લસ આઈ પ્લસ NX હવે આ જે આખું સૂત્ર છે એ સૂત્રને આપણે સમજીએ કે જેમાં સીનો અર્થ શું થાય જીનો અર્થ શું થાય તો સીનો મતલબ સૌથી પહેલા સમજીએ સીનો મતલબ છે વ્યક્તિગત ખર્ચ એટલે સી મુખ્યત્વે કન્ઝપ્શન કહેવામાં આવે છે સી એટલે જીનો મતલબ છે સરકારી ખર્ચ જી એટલે ગવર્મેન્ટ સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તે જીનો મતલબ છે આ ફોર્મ્યુલાની અંદર આઈનો અર્થ છે રોકાણ આઈ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે આઈનો અર્થ થાય છે રોકાણ આ સૂત્રની અંદર NX નો મતલબ થાય છે નિકાસ NX એટલે એક્સપોર્ટ એટલે NX નો મતલબ થાય છે નિકાસ આ સૂત્રની અંદર અને આ તમામ પરિબળો રોકાણ અને નિકાસ અને સરકાર દ્વારા જે ખર્ચ થાય છે અને જે વ્યક્તિગત ખર્ચ થાય છે આ ચાર પરિબળો છે કે જેને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે એટલે આ મહત્વની ફોર્મ્યુલા કે જેના આધારે જીડીપીની ગણતરી કરવામાં આવતી હોય છે તો જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ખૂબ જ મોટા આ સમાચાર છે એટલે મુદ્દાસર આ સમાચારને સમજવા અત્યંત જરૂરી અર્થવ્યવસ્થામાં ભારતની મોટી છલાંગ